કેનેડા, અમેરિકાની સાથે જ યુકેમાં અત્યારે હાલ ભારતીય વિદ્યાર્થીઓ સહિત જેટલા પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે તેની સાથે જ ત્યાં ગેરકાયદેસર રહેતા લોકોને અત્યારે પોતાના વતન પાછું મોકલવાનું કામ છે તેને શરૂ કરી દેવામાં આવ્યું છે। આ બધાની વચ્ચે આજે આપણે આ ત્રણેય દેશો વિશે વાત કરવાની છે। એટલું જ નહીં, આના કારણે વિદ્યાર્થીઓ પર આની કેવી અસર પડવાની છે આજે તેના વિશે પણ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતી વિદ્યાર્થીઓને કેનેડા તેની સાથે જ અનેક એવા બીજા દેશો છે તેમાં ભણવાનો ઘણો જ શોખ હોય છે। એટલું જ નહીં, ભણ્યા બાદ ત્યાં સેટલ થવાનું, તે બાદ ત્યાં રહેવાનું અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે આ જ રીતે કોઈ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી હોય કે પછી ગુજરાતી વિદ્યાર્થી હોય તે આ જ રીતે પોતાનું કામ કરતો હોય છે। આ બધાની વચ્ચે અત્યારે હાલ એટલા બધા ગુજરાતીઓ ત્યાં પહોંચી ગયા છે કે અંતે ત્યાં હવે લોકોને પોતાના વતન પાછા મોકલી રહ્યા હોય તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે। સૌથી પહેલા તો કેનેડાને સમજી લઈએ। જો વાત કરવામાં આવે કેનેડાની, તો કેનેડામાં અત્યારે હાલ અનેક એવા નિયમો છે। વિઝાના નિયમો હોય, વર્ક પરમિટના નિયમો હોય કે પછી કોઈ પણ નિયમો હોય તે દિવસે ને દિવસે હવે બદલાઈ રહ્યા છે। આ બધાની વચ્ચે આપણે જોતા આવ્યા છે કે હવે ત્યાંથી લોકોને ડિપોર્ટ કરવાની શરૂઆત પણ થોડાક જ દિવસોમાં કરવામાં આવવાની છે। આની પહેલા જ્યારે ટ્રુડો સત્તામાં હતા ત્યારે પણ તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ને તેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેનેડામાં પણ ઇમિગ્રેશન લાગુ કરવામાં આવશે, પરંતુ આ ઇમિગ્રેશન છે તે ધીરે ધીરે 2 થી 3 વર્ષ છે તે દરમિયાન લાગુ કરવામાં આવશે, એક સાથે લાગુ નહીં કરવામાં આવે। આ તો વાત હતી ઇમિગ્રેશનની, પરંતુ હવે વાત કરીએ આપણે ડિપોર્ટની। ડિપોર્ટ પણ કરવામાં આવી રહેશે વિદ્યાર્થીઓને, એવું પણ કહેવામાં આવી રહ્યું છે। ઘણા બધા એવા મીડિયા રિપોર્ટ્સ પણ છે જેમાં પણ એવું સામે આવી રહ્યું છે કે હવે દિવસે ને દિવસે વધારે ને વધારે જેટલા પણ ત્યાં ગેરકાયદેસર લોકો હશે અથવા તો ગેરકાયદેસર વિદ્યાર્થીઓ હશે તે લોકોને પણ હવે ડિપોર્ટ કરવામાં આવી શકે છે તેવું પણ ત્યાં કહેવામાં આવી રહ્યું છે। આ બધાની વચ્ચે હવે જે પીએમ રાજીનામું આપ્યું જસ્ટિન ટ્રુડોએ, તેમના પદ ઉપર કોણ આવે છે તે પણ જોવાનું રહેશે અને પદ ઉપર આવ્યા બાદ જે તે વ્યક્તિ હશે તેનું વલણ ભારતીય વિદ્યાર્થીઓ માટે કેવું રહે છે તે પણ ખાસ જોવાનું રહેશે। જો તેમનું પણ વલણ છે તે ટ્રુડોની જેમ રહ્યું તો કદાચ ભારતીય વિદ્યાર્થીઓને વધારે ને વધારે વિઝાને લઈને નિયમો છે તેમાં પણ બદલાવ આવી શકે છે, પરંતુ જો તેમનું વલણ છે તે કદાચ ભારતીય વિદ્યાર્થીઓ માટે થોડું ઘણું સારું રહ્યું તો ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર કહી શકાશે। આ વાત હતી કેનેડાની। હવે વાત કરીએ અમેરિકાની। અમેરિકામાં પણ અત્યારે હાલ ડિપોર્ટ થવા માટે અનેક એવા લોકો છે જે લોકોના નામ પણ બહાર પાડવામાં આવ્યા છે। આની પહેલા પણ આપણે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જો વાત કરવામાં આવે તો આની પહેલા પણ ઘણા બધા એવા લોકો છે જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને હવે આ બધાની વચ્ચે અત્યારે એવું લાગી રહ્યું છે કે જ્યારથી ટ્રમ્પ પોતાની સત્તા પર આવશે, કારણ કે હવે તેમનો શપથ ગ્રહણનો સમારોહ છે, આ બધાની વચ્ચે જ્યારથી ટ્રમ્પ સત્તા પર આવશે ત્યારથી તે પહેલું કામ કરવાના છે ડિપોર્શન લઈને જે અભિયાન છે તે પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવવાનું છે। અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે અમેરિકામાં કોઈ પણ ગેરકાયદેસર વ્યક્તિ હોય છે અથવા તો પછી ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હોય તો તે લોકોને છોડવામાં નથી આવતા। આ બધાની વચ્ચે જે ટ્રમ્પ છે તેના દ્વારા પણ અત્યારે સુરક્ષા છે તેને વધારી દેવામાં આવી છે। બોર્ડર હોય અથવા તો પછી કોઈ પણ એરપોર્ટ પરની સુરક્ષા હોય તેને એકદમ અત્યારે ચોક્કસપણે વધારી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વિદ્યાર્થી ગેરકાયદેસર રીતે અમેરિકામાં આવી ન શકે। અને અત્યાર સુધી જેટલા પણ વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે અહીંયા આવ્યા છે તે દરેક લોકોને પણ ડિપોર્ટ થવું પડશે તેવું પણ તેના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલું જ નહીં, તેમના દ્વારા એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ હશે તે દરેક વિદ્યાર્થીઓ પર કામગીરી કરવામાં આવશે અને તે બાદ જ તેને ભારત પોતાના દેશ પાછા મોકલવામાં આવશે। આ બધાની વચ્ચે હવે વાત કરીએ યુકેના બ્રિટનની। બ્રિટનમાંથી પણ લગભગ 16,400 લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે। આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, ઘણા બધા બીજા લોકોનો પણ સમાવેશ થાય છે। એટલે અત્યાર સુધી આપણે ડિપોર્ટની વાતો કરતા આવ્યા છે, પરંતુ હવે બ્રિટનમાં ધીમી ધારે ડિપોર્શન છે તે શરૂ થઈ ગયું છે અને તેનું જે એક ઉદાહરણ છે કે લગભગ 16,400 જેટલા લોકો છે તે લોકોને ડિપોર્ટ કરી દેવાયા છે। હવે સવાલ દરેક લોકોના મનમાં એક એ જ થાય છે કે વિદ્યાર્થીઓ પર આની અસર કેવી પડે છે। અત્યારે કેનેડામાં રહેતો વિદ્યાર્થી હોય કે પછી કોઈ પણ બીજા દેશમાં રહેતો વિદ્યાર્થી હોય, તેના મનમાં સતત એક જ સવાલ ચાલતો હોય છે કે શું તે પણ ડિપોર્ટ થઈ જશે કે કેમ। હવે આનાથી તમારે બચવા માટે શું કરવાનું, તો તમારી પાસે જે તે ડોક્યુમેન્ટ હોય તેને વેરીફાઈ ખાસ કરીને કરવાના છે। એટલું જ નહીં, અત્યારે કોઈ વિઝામાં ફેરફાર આવ્યો છે કે કેમ, તેની સાથે જ કદાચ કોઈ વર્ક પરમિટનો નવો નિયમ આવ્યો છે કે કેમ, એટલું જ નહીં કોઈ પણ નવો
નિયમ હોય, વિઝાને લઈને હોય, વર્ક પરમિટને લઈને હોય કે પછી ડિપોઝિશનને લઈને હોય, કોઈ પણ નિયમ બદલાયો હોય તો ખાસ તમારે તે નિયમ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. જો તમને લાગે કે તમારી પાસે કદાચ ડોક્યુમેન્ટ ખૂટી રહ્યા છે તો તાત્કાલિક તે ડોક્યુમેન્ટ ઉપર કામ કરવું પડશે, કારણ કે હવે કદાચ એવા પણ નિયમ લાગુ કરવામાં આવી શકે છે. એવું પણ મીડિયા રિપોર્ટ્સમાં બતાવવામાં આવી રહ્યું છે કે જો તમારી પાસે કોઈ પણ એક ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ કદાચ તમારે તમારા વતન પરત પાછું જવું પડશે. એટલા માટે હવે તમારે સતત અપડેટ રહેવાની જરૂર છે. જો તમે વિદેશમાં રહી રહ્યા છો તો તેની સાથે તમારી કોલેજમાં અનેક એવા સેન્ટર પણ હોય છે જે તમને મદદ કરશે કે તમારે કયા ડોક્યુમેન્ટ છે તેની ખાસ જાળવણી રાખવાની છે. એટલું જ નહીં, કયા એવા ડોક્યુમેન્ટ છે જેને તમારે સતત અપડેટ કરતા રહેવાના છે. જો તમે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો કદાચ તમે પણ આ ડિપોઝિશનથી બચી શકો છો. એટલું જ નહીં, કેનેડા, અમેરિકા અને યુકેમાં અત્યારે હાલ ધીમી ધારે ડિપોઝિશનની શરૂઆત થવાની છે તેવું પણ હવે આગામી દિવસોમાં લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.